સ્ટાર્ટ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કલશ યાત્રા આપણા ગુજરાતમાં શામળાજીથી શરૂઆત થઈને આપણા આજે પંચમહાલ ઉપઝોનમાં પંચમહાલ ગોધરા દાહોદ થઈને 27/7/2025 અહીંયા શરૂઆત થઈ. સંતરામપુર તાલુકામાં મહીસાગરમાં આ ભલિયા ક્રોસિંગથી શરૂઆત કરીને આજે સંતરામપુરમાં તારીખ છે આજે 4 તારીખે આજે પ્રસ્થાન કડના તાલુકામાં થાય છે. ત્યારે ખૂબ આનંદ થાય છે. એક જ વસ્તુ છે કે ગુરુદેવ અને માતાજીના સૂક્ષ્મ સાનિધ્યમાં જ્યોતિ કલશ દેવતાના દર્શન કરવા માટે લોકોમાં ભારે આનંદ અને ઉલ્લાસ છવાયેલો છે. આ કાર્યક્રમમાં દરેક ભાવિક ભક્તોએ સરસ લાભ લીધો. જનજનમાં ગુરુદેવની વિચારધારા સપ્તસૂત્રીય આંદોલન સાથે આવો ઘડે સંસ્કારોની પેઢીની વાત અહીંયા શાંતિકુંજના પ્રતિનિધિ તરીકે પધારેલા શ્રી જયેશભાઈ બારોટે સમજાવ્યું. કલશ દેવતાની પૂજા અર્ચના બહુ ભાવિક શ્રદ્ધા દ્વારા વંદના કરવામાં આવી. એમાં અમારા સહયોગી ભાઈઓ રહ્યા નાથાબેન ડામોર, ગેમાભાઈ ભગોરા, વનિતાબેન, સાથે કમળાબેન, સાથે અમારા ભાઈ શ્રી પરેશ રિપોર્ટનું સરસ કામ કર્યું. અમારા ભાઈ શ્રી નીતિનભાઈ બાબોરે, સમગ્ર શાખાના વરિષ્ઠ સનિષ્ઠ કાર્યકર્તાઓએ બહુ સરસ લાભ લઈને આ કાર્યક્રમને વધાવ્યો છે. આજે સોમાભાઈ પટેલ પણ સાથે રહ્યા. આમ અને રથમાં અમારી બહેનોએ પણ વારાફરતી દરેક શાખાની વરિષ્ઠ બહેનો પણ લાભ લીધો છે. હવે આ જ્યોતિ રથ કડના તરફ જાય છે અને એમાં પણ ભારે ઉલ્લાસ સાથે આજે 50 જેટલા પરિજનો ઉપસ્થિત રહ્યા છે. અને આશાની શ્રદ્ધા છે કે આ કાર્યક્રમ અમારા મહીસાગરમાં એક ભક્તિનું પૂરું ઉભરાવશે અને આનંદથી લોકો ગુરુદેવની વિચારધારાને સમજશે એ ભાવ સાથે આજે અહીંયાથી પ્રસ્થાન થઈ રહ્યો છે જ્યોતિ કલશ રથ. ખૂબ ખૂબ ધન્યવાદ.